નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે યુધિષ્ઠિરનો યુદ્ધ વિશાળ નાટ્યખંડ, લેખક છે ઉમાશંકર જોશી અને એનું ઉપનામ છે વાસુકી, જેમને જ્ઞાનપીઠ એવોર્ડ અને રણજીતરામ સુવર્ણચંદ્ર આ બે એવોર્ડ એમને મળેલા છે. બરાબર. પાઠની જે શરૂઆત છે એ પાઠની શરૂઆતની અંદર મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિરનો જે વિષાદ છે, જે દુઃખ છે, એ દુઃખ વ્યક્ત થાય છે. બરાબર. અને એ વિષાદની અંદરથી બહાર નીકળવાના માટે નારદજી, વ્યાસમુનિ, અર્જુન, સહદેવ, નકુલ, ભીમ, દ્રૌપદી એ દરેક જણ એને સમજાવે છે. બરાબર. અને એ દરેકને યુધિષ્ઠિર જે છે એ યુધિષ્ઠિર પોતાનો જે દુઃખ છે એ દુઃખ વ્યક્ત કરે છે અને એની સામે ઘણા તાર્કિક પ્રશ્નો અને જવાબો તાર્કિક રીતે આપે છે. અહીંયા દુર્યોધનનું જે વધ છે, દુશાસનનું જે વધ છે, એના સ્વજનોનું જે વધ છે, એના માટે યુધિષ્ઠિર જે છે એ પોતાને ગણે છે કે દરેકનું મૃત્યુનું કારણ હું થયો છું. બરાબર. અને એ પણ શાના માટે કે એક સામાન્ય રાજ્ય મેળવવાના માટે મેં એ દરેકનો સંહાર કર્યો છે. એટલે આવી રીતે પોતાનું દુઃખ વ્યક્ત કરે છે. અહીંયા યુધિષ્ઠિર એક જ વાત સમજાવવાની કોશિશ કરે છે કે દુર્યોધનની જે અહંકારી વૃત્તિ છે એ વૃત્તિને આપણે હણવી હતી. દુશાસન જે છે એ દુશાસનની અંદર નિર્લજ્જતાપણું વધારે હતું. તો એની જે નિર્લજ્જતાપણાની જે એની વૃત્તિ છે એ વૃત્તિઓને હણવાનું હતું. આપણે એના શરીરની સાથે યુદ્ધ કરીને એમને હણી નાખ્યા છે. અને એ માટે પોતે દુઃખ વ્યક્ત કરે છે અને પોતે એનો પ્રાયશ્ચિત કરવાને માટે કહે છે કે હું વનવાસની અંદર ચાલ્યો જઈશ, તમે જે આ રાજ્ય છે એ રાજ્ય તમે સુખેથી ભોગવી શકો છો. બરાબર. બાકીનો જે પાઠ છે ત્યાંથી આપણે જોઈએ. યુધિષ્ઠિર: મારું મોત એમ થયું હોત તો ઠીક જ હતું, તો પણ આ તો બીજાનું મોત કરી કરાવીને અહીં ઊભો છું. અહીંયા યુધિષ્ઠિર શું કહે છે કે એ યુદ્ધની અંદર જો મારું મોત થઈ ગયું હોત ને તો બહુ સારું, પણ હું બીજાનું મોત કરાવીને ઊભો છું. મોત કરાવીને ઊભો છું એટલે શું કે યુદ્ધ કરવાના માટે આહવાન મેં તમને આદેશ આપ્યો છે. બરાબર. એટલે યુધિષ્ઠિર જ્યાં સુધી આદેશ નહીં આપે ત્યાં સુધી એના જે ભાઈઓ છે એ યુદ્ધ કરી શકે નહીં. અર્જુન: વ્યાસને પણ યુધિષ્ઠિર કંઈ પદ દેતા નથી. એ જોઈ શ્રી કૃષ્ણને નિમંત્રે છે. હવે દરેકને જવાબ આપે છે યુધિષ્ઠિર અને અંતે કંટાળીને અર્જુન જે છે એ અર્જુન શ્રી કૃષ્ણને નિમંત્રણ આપે છે કે શ્રી કૃષ્ણ ભગવાન તમે જ આવીને હવે યુધિષ્ઠિરને સમજાવો. યદુવીર, તમે મને તો કુરુક્ષેત્રમાં લડાઈને રંગે ચડાવ્યો, પણ હવે આ કામ વસમું છે. 2-3 ગીતા ગાશે તો એ સમજાશે તો ભલા. એટલે અર્જુન કહે છે કે હું જ્યારે યુદ્ધની અંદર બેસી ગયો હતો ત્યારે ભગવાન તમે જ આ ગીતા ગાઈને મને યુદ્ધ માટે તૈયાર કર્યો હતો. પણ યુધિષ્ઠિર જે છે એ એટલો બધો વિષાદ પામ્યો છે. બરાબર. કે એને 2-3 ગીતા ગાય તો એ સમજે તો સારું. બરાબર. યુધિષ્ઠિર: હું શ્રી કૃષ્ણને પૂછું છું કે આવડો મોટો સંગ્રામ થયો પણ એકે વખત પોતે કેમ શસ્ત્ર ઉપાડ્યું નહીં? સંગ્રામ એટલે યુદ્ધ. અહીંયા યુધિષ્ઠિર શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછવા માંગે છે કે તમે મહાભારતની અંદર શા માટે શસ્ત્ર ન ઉપાડ્યું? બરાબર. એવો પ્રશ્ન હું એમને સામેથી પૂછવા માંગુ છું. કેમ તો આટલું મોટું ધર્મ સંસ્થાપના માટેનું યુદ્ધ થયું છે અને એમાં તમારે ચોક્કસપણે શસ્ત્ર ઉપાડવાનું જોઈએ એમ યુધિષ્ઠિર આશા રાખે છે. શ્રી કૃષ્ણ એનો જવાબ આપે છે: અરે, મારા હાથે કયું ઓછું થયું છે, પણ એ તો ઠીક, પોતે હવે આ વિવાદમાં, વિવાદ એટલે કે ચર્ચામાં ખેંચાયા છે એટલે ખસી ગયે નહીં ચાલે એમ સમજી ધર્મરાજને તમે જુગારમાં હોશિયાર છો તો આ જરા મોટી બાજી છે, તો એ શું સમજતા વાર કેમ લગાડો છો? એટલે અહીંયા શ્રી કૃષ્ણ કહે છે કે આપણી જે આ ચર્ચા છે એ ચર્ચા ખૂબ જ મોટી છે. બરાબર. આપણે જે અહીંયા કાર્ય કર્યું છે એ કાર્ય બહુ વિશાળ કર્યું છે, બહુ મોટું કર્યું છે. કેમ
તો સમગ્ર અધર્મીઓનો નાશ કર્યો છે, બરાબર. એ સમજવા તમે કેમ તૈયાર થતા નથી? યુધિષ્ઠિર એટલે પાંચાલી, તમે બધાએ એક મહાશતરંજના શોખઠા છો. અહીંયા શોખઠાનો અર્થ થાય છે શતરંજની ચોપાટનું એક મોહરું, બરાબર. આપણે પ્યાદું ને એવું બધું કહીએ ને એ, એટલે અહીંયા પાંચાલી કહે છે કે આપણે બધા શતરંજના મોહરા છીએ, બરાબર. યુધિષ્ઠિર કબૂલ. ને તેથી તો આજે હું શાંતિનો દાવ ફેરવા બેઠો છું. મારું સર્વસ્વ, સર્વસ્વ એટલે કે બધું, હું હોડમાં મૂકું છું. જોઈએ છીએ શાંતિ જીતે છે કે યુદ્ધ. હાથે કર્યા બધા ભૂસી નાખવા છે. શાંતિનો દાવ જીતું તો જન્મારો જીત્યો. એટલે અહીંયા યુધિષ્ઠિર કહે છે કે હું તૈયાર છું, અમે બધા શતરંજના શોખતા છીએ, તો હું શાંતિનો દાવ ખેલવા માટે તૈયાર છું. મારું સમગ્ર સર્વસ્વ હું એ શાંતિની સામે મૂકું છું અને જોઉં છું શાંતિ જીતે છે કે પછી આ યુદ્ધ જીતે છે. કેમ તો બંને વચ્ચેના વિવાદનું મૂળ કારણ આ યુદ્ધ છે, બરાબર. યુધિષ્ઠિર શાંતિની વાતો કરે છે કે જે કર્યું એ ખોટું કર્યું, જ્યારે બાકીના જે છે એ કહે છે કે આપણે ધર્મની સંસ્થાપના માટે કરેલું છે એટલે યોગ્ય છે. પાંચાલી નિર્દય મર્મ પ્રહાર છે. મર્મ પ્રહાર એટલે કે હૃદયસ્થ પ્રહાર. ઘોડ બકો, ઘોડ બકો એટલે કે શરત કરવી. એમાં આપણને ગણશો નહીં, એકવાર તો ભગવાને લાજ રાખી છે. એટલે અહીંયા પાંચાલી કહે છે કે તમે એકવાર જુગાર રમવાની અંદર મને દાવ પર લગાડી હતી અને એ સમયે ભગવાને મારી લાજ રાખી છે, તમે નહીં. એટલે શ્રી કૃષ્ણ બોલે છે. કૃષ્ણ ગંભીર, પજવણીનો સમય નથી યુધિષ્ઠિરને. તમે નકામા ખાંડ ખાઓ છો. એક સ્વપ્ન પસાર થઈ ગયું, તમે તેને પકડી રાખવા માંગો છો. જો જે ગયા તે પાછા બોલાવવાનો તો વિચાર નથી ને. મારું માનો તો કૌરવો મર્યાનો શોક છોડી દો. એટલે શ્રી કૃષ્ણ શું કહે છે કે આ બધું જે મોટું યુદ્ધ થયું છે એ સ્વપ્ન સમજીને તમે ભૂલી જાઓ. જે ગયેલા છે એ ફરીથી પાછા આવવાના નથી, અને જો તમે એને બોલાવવાની ઈચ્છા રાખતા હો, બરાબર, તો એ ખોટી વસ્તુ છે. તો એના માટેની જે શોક છે એ શોક તમે છોડી દો એવું કહે છે યુધિષ્ઠિર. અરે કોણ મર્યું છે? એટલે તરત જ યુધિષ્ઠિર કહે છે કે કૌરવો મૃત્યુ પામ્યા છે. એટલે કૌરવોને કહે છે કે કોણ મૃત્યુ પામ્યું છે? આ રહ્યો દુર્યોધન, રાતી આંખો જોઈ રહ્યો. મારે એકલા પરનો ક્રોધ જાણે ઝપટ ઠાલવવા કરતો હોય ને, રણ મેદાનમાં ભલે તેનો પ્રેત પડ્યા હોય, તે બધા પણ મારી આગળ જીવતા જાગતા ફરે. મારે તો સૌને ભેટવું છે. એમના હથિયારો અને બખ્તર પાછળ માનવ હૃદય ધબકે છે એ હું સ્પષ્ટ જોઉં છું. એટલે યુધિષ્ઠિર અહીંયા એવું કહે છે કે કોઈ મૃત્યુ નથી પામ્યું. આ રહ્યો દુર્યોધન મારી સામે છે, જે મારી સામે લાલ આંખો કરીને જોઈ રહ્યો છે. ભલે એમના શરીર જે છે એ રણ મેદાનની અંદર મૃત્યુ પામેલા છે, બરાબર, પણ એમની આંખો એ મને જોઈ રહ્યા છે અને એનું દુઃખ મને છે. મને એના શરીર ઉપર જે બખ્તર છે, એટલે અહીંયા જે છે વાત બખ્તરની કરેલી છે એ અહંકારની વાત કરેલી છે કે અહંકાર જે છે એ અહંકારની પાછળ એમનું માનવ હૃદય ધડકે છે. એ માનવ હૃદયને મારે ભેટવું છે એમ સ્પષ્ટ કહે છે. આપણા હથિયાર સામે અથડાયા, માસની સાથે લડ્યા. મારે હવે હૃદયની લડાઈ મદદથી હું યુદ્ધ સાથે યુદ્ધ કરીશ. એટલે યુધિષ્ઠિર શું કહે છે કે આપણે હથિયાર સાથે યુદ્ધ કર્યું છે, માસની સાથે, એટલે કે એક શરીર બીજા શરીરની સાથે યુદ્ધ કર્યું. હવે મારે હૃદયથી હૃદયનું યુદ્ધ કરવું છે. આપણે તો પોતાના પાપે આખો સંહાર યુદ્ધ પીડાયા કરશે. ચાલ એ યુદ્ધને, અશાંતિને આપણે માત કરીએ. એટલું જ મારે દુર્યોધનને કહેવાની જરૂર છે. એટલે અહીંયા શું કહે છે કે દુર્યોધન અને મારા વચ્ચે જે અશાંતિનો જે મૂળ મુદ્દો છે એ અશાંતિને જ મારે દૂર કરવી છે. એટલે હું હૃદયથી હૃદયનું યુદ્ધ આપોઆપ જીતી જઈશ. શ્રી કૃષ્ણ રોકીને, અત્યારે અહીં જ હવે નવ વિધાનની બીજ નાખો તો ગણ. એટલે કે કૃષ્ણ સમજાવે છે કે હવે તમે નવા બીજ નાખવાની વાત નહીં કરો. યુધિષ્ઠિર, મહાવિનાશના ખાતરમાં બીજું શું ઉમેરવાનું હતું? લોહી પીને ઉછરે
ઉગેલા છોડ અમૃત ફળ ઓછા આપવાના હતા. લોહી અને આંસુના ઝાપટાથી માનવતાની સંસ્કૃતિનો હાલ બગડી જશે એવું થયું. એટલે અહીંયા શું કહે છે, શ્રી કૃષ્ણએ કહ્યું કે નવા બીજ રોપવાનું બંધ કરો, પણ અહીંયા યુધિષ્ઠિર શું કહે છે કે નવા બીજ વવાઈ જ ગયેલા છે અને એની અંદર લોહી રેડ્યું છે, બરાબર, વેલ રૂપી ખાતર નાખ્યું છે, તો એના ઉપર આપણે અમૃત ફળની આશાઓ રાખી શકીએ નહીં. એના ઉપર વિનાશના જ ફળો ઉગશે. શ્રી કૃષ્ણ: ધર્મરાજ, તમે શાંત થાઓ. ભૂતકાળ વિચારો તમારી આગળ કાપે છે. દયા કરો. ભવિષ્ય અવનવી આશાએ સ્મૃતિપૂર્વક તમારી તરફ આવી રહ્યો છે, એને નિરાશ ન કરો. એટલે શ્રી કૃષ્ણ કહે છે કે તમે ભૂતકાળને ભૂલી જાઓ, ભૂતકાળને પકડીને ન રહો. જે નવો આવવાનો સમય છે કે જ્યાં તમે ધર્મ સંસ્થાપના કરવાની છે એ તમારી તરફ આવી રહ્યો છે, એને તમે નિરાશ નહીં કરો. જો તમે ભૂતકાળને છોડશો તો જ નવો સમય ભવિષ્ય તમારું આવી શકશે. યુધિષ્ઠિર: હાય નિરાશા. શ્રી કૃષ્ણ: સૃષ્ટિ ક્રમમાં આ યુદ્ધ વૃથા આવ્યું છે. વૃથા એટલે કે નકામું. બ્રહ્માની પણ ભૂલ થવા સંભવ છે ખરો? એટલે કે બ્રહ્માની ભૂલ સંભવ એટલે કે શક્યતા. અહીંયા કહે છે કે આ પૃથ્વીનું નિર્માણ થયું, એ નિર્માણની અંદર યુદ્ધ તમે નકામું બનાવ્યું, બરાબર. એમાં બ્રહ્માજીની ભૂલ છે. અહીંયા બ્રહ્માજી સુધી યુધિષ્ઠિર પહોંચે છે કે તમે યુદ્ધ જે બનાવ્યું એ ખોટું બનાવ્યું છે. યુધિષ્ઠિર તરફ ફરીથી માનવતા આવા તાંડવ ન જોવા પામે એ જ આ યુદ્ધનો જગતનો વિકાસક્રમ હેતુ હોઈ શકે. હેતુ એટલે કે આશા, બરાબર. અહીંયા શું કહે છે કે આપણે જે આ યુદ્ધ કર્યું છે એ યુદ્ધ પછી ફરીથી યુદ્ધ ન થાય એટલા માટે આપણે યુદ્ધ કર્યું છે. કેમ? તો દરેક પાપીઓનો સંહાર થઈ ગયો છે. શ્રી કૃષ્ણ: જુઓ, અત્યારે સુંદર નવું ચેતન અબાધિત એટલે કે મુક્ત રચી શકાય. બધા જાડી ઝાકરા દૂર થયા. યુદ્ધ દ્વારા માનવતાઓ પોતાનો કચરો ફેંકી દીધો. અહીંયા શ્રી કૃષ્ણ શું કહે છે કે આ યુદ્ધની અંદર આપણે માનવતાના બીજ રોપ્યા છે. દરેકે પોતપોતાની અંદર રહેલી જે વેર વૃત્તિ છે એ યુદ્ધની અંદર નાખી દીધી છે. યુધિષ્ઠિર: કચરો? તો એકવાર સર્જનહારને અંગુલીનો સ્પર્શ થયો. પરમેશ્વરની ભૂલ સુધારવાનો માણસ માટે પરમ પિતાનો આશીર્વાદ દેતો મીઠો હાથ તેના ઉપર એકવાર ન હશે એટલી વાત શું તેને પૂછવા માટે પૂરતું નથી? એ પિતાની નજરે સૌ સરખા છે. રાત્રિના તારાના તરણા એટલે કે ઘાસનું તણખલું સામે હસવાનો અધિકાર નથી. એટલે અહીંયા યુધિષ્ઠિર બહુ સરસ રીતે સમજાવે છે કે સર્જનહારે માનવોનું નિર્માણ કર્યું, સૃષ્ટિનું નિર્માણ કર્યું, બરાબર. એના ઉપર પ્રેમથી આશીર્વાદ આપ્યા, હાથ ફેરવ્યો, બરાબર. અને આજે પિતા છે, આજે બ્રહ્મા છે, એના માટે સૃષ્ટિની અંદર દરેક વ્યક્તિઓ સમાન છે, કોઈ ઊંચ નીચ નથી, બરાબર. આમ આકાશે ક્યારે પણ ધરતી ઉપર જે ઘાસનું તણખલું છે એને જોઈને હસ્યું નથી. કેમ? તો બ્રહ્માજીએ સર્જનહારે આ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. દરેક તત્વો સમાન છે એ બાબત દર્શાવે છે. અર્જુન: પણ હવે આ પ્રજાને આવી દશામાં મૂકીને તમે છૂટા થઈ ઉચિત ગણો છો? એટલે અર્જુન કહે છે કે તમારું અત્યારે કર્તવ્ય શું છે કે તમારી આશાએ આપણું આ રાજ્ય, આપણી જે પ્રજા છે એ ઊભી છે, શું એને તમે છોડીને જાઓ છો? શું તે યોગ્ય છે? યુધિષ્ઠિર: હા, પ્રજાની સેવક બનીશ, ચાકર થઈને રહીશ. ચાકર એટલે કે સેવક, પણ સિંહાસન ઉપરથી સેવા નહીં કરું. ભૂખું થઈને રગડીશ ને માતા પૂરેપૂરું ભાન પામીશ. કેટલાઓએ પોતાના વહાલા એટલે આક્રંદ ગુમાવ્યા તે કરુણ વિલાપો આ કાને સંભળાય છે. એટલે અહીંયા યુધિષ્ઠિર જે છે અર્જુનને કહે છે કે હું પ્રજાની સેવા ચોક્કસ કરીશ, હું એમનો સેવક જ છું, પણ આ સિંહાસન ઉપર બેસીને હું ક્યારેય સેવા નહીં કરું, બરાબર. કેમ? તો એ સિંહાસન ઉપર મારા સ્વજનો અને ભાઈઓનું મૃત્યુનું કારણ છે અને એના ઉપરથી હું સેવા નહીં કરી શકું.
કારણ કે એમની ચીસોનો મૃત્યુનો અવાજ સંભળાય છે. મરે એકને કાજે સુત વિયોગ આજે રે માંડી એક જુરી મરે. સુત વિયોગ, સુત એટલે કે સારથી, સારથીના મૃત્યુના વિયોગ એટલે અહીંયા કર્ણના માટે શબ્દ મૂક્યો છે. એના ભાઈના મૃત્યુનો વિયોગ મને છે. આટલું જે વાક્ય છે એટલું વાક્ય કહીને યુધિષ્ઠિર જે છે એ યુધિષ્ઠિર એ ઢળી પડે છે અને વ્યાસમુનિ જે છે એ વ્યાસમુનિ ઓચિંતા સફાળા ઊભા થઈને એના ઉપર કમંડળની અંદરથી પાણી છાંટે છે. ભીમ વ્યથાથી, પાપી તો હું જ હતો જેનું પૂતળું અર્જુન, મને મારા ગાંડીવનું અભિમાન હતું, ગુમાનમાં હું સરખો ન રહ્યો. પાંચાલી એટલે દરેક જણ હવે પશ્ચાતાપ કરે છે, બરાબર, યુધિષ્ઠિરનો પશ્ચાતાપ જોઈને. ભીમ કહે છે કે હું પાપી હતો, અર્જુન કહે છે કે મને મારા ગાંડીવનું અભિમાન હતું. હવે પાંચાલી જે છે એ કહે છે કે મારા જ પ્રકટ્યો યુદ્ધ માટે તો હું કુદાકૂદ કરતી હતી. નકુલ આ શું છે બધું શ્રી કૃષ્ણ, એ જ રીતે તો યુધિષ્ઠિરનું કહેવું, બરાબર. એટલે છેલ્લા શ્રી કૃષ્ણ કહે છે કે આ દરેકનું હૃદય પરિવર્તન થયું છે એનું મૂળ કારણ યુધિષ્ઠિર છે. અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. વ્યાકરણના મુદ્દાની અંદર એક નવો મુદ્દો આપણે ઉમેર્યો છે કે વાક્યમાં પ્રત્યય સુધારો, બરાબર. તમને પરીક્ષાની અંદર આ રીતે એક વાક્ય આવશે કે કુંતી પુત્ર શત્રુઓમાં સંહાર કરીને હવે તો તમે નિશ્ચિત બન્યા ને, બરાબર. હવે આનો જવાબ શું આવે કે આની અંદર પ્રત્યય જે છે એ પ્રત્યય ખોટા વપરાયા છે એ આપણે સુધારવાના છે, બરાબર. ખોટો પ્રત્યય એટલે કે જે શબ્દના અંતે લાગેલો હોય, બરાબર. પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય બે આવે છે. અહીંયા આપણે પાછળ લાગેલા છે એ પર પ્રત્યયને જોવાના છે. જુઓ, કુંતી પુત્ર શત્રુઓમાં નહીં પણ શત્રુઓનો બહુવચન, અહીંયા માં એટલે અંદર થઈ જાય, બરાબર, પણ શત્રુઓનો બહુવચન સંહાર કરીને હવે તો તમે નિશ્ચિત બન્યા ને, બરાબર. એ જ રીતે વેરીઓમાંથી મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે. વેરીઓમાંથી નહીં પણ વેરીઓના મૂળ રહી ગયા, બરાબર. એટલે આ રીતે તમારે વ્યાકરણ લખવાનું છે. આપણું આ સ્વાધ્યાય છે પ્રશ્ન 1 એનો પહેલો, પ્રશ્ન 2 એને પહેલો બીજો અને પ્રશ્ન 3 પહેલો અને ચોથો. નમસ્તે.